નમસ્કાર ખેડૂત મિત્રો, દર વર્ષે લાખો રૂપિયાનો ખાતરનો ખર્ચો કરો છો, ઉત્પાદન વધવાની જગ્યાએ ઘટે જાય છે અને ખાતરનો ખર્ચો છે એ વધે જાય છે. ડીએપી નાખો છો, પોટાશ નાખો છો, યુરિયા નાખો છો, બધા પ્રકારના ખાતરનો વપરાશ કરો છો, ઉત્પાદન વધતું નથી. તો ખેડૂત મિત્રો, ખાતરની અંદર જે છે ને એ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે તમારા જમીનની અંદર. તો આજના વિડીયોની અંદર ખેડૂત મિત્રો હું તમને એવી વસ્તુ વિશે જણાવીશ કે જે વસ્તુનો જો તમે વપરાશ કરશો તો તમારા ઉત્પાદનની અંદર જે વધારો થવાનો છે, જે તમારા કોસ્ટિંગની એટલે ખર્ચાની અંદર છે ઘટાડો આવવાનો છે, અને જે તમારી જમીન છે એની ગુણવત્તાની અંદર ખૂબ જ વધારો થવાનો છે. જે આ વસ્તુ છે એનું નામ છે સોઇલ હેલ્થ કાર્ડ. તો આજના વિડીયોની અંદર આપણે સોઇલ હેલ્થ કાર્ડ વિશે જાણીશું. હવે ખેડૂત મિત્રો, આપણે જાણીશું સોઇલ હેલ્થ કાર્ડ એટલે શું. ખેડૂત મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડ એ આપણી જમીનનો જે છે બ્લડ રિપોર્ટ છે. જેમ આપણો બ્લડ રિપોર્ટ ચેક કરીને ડોક્ટર જણાવે છે કે કયો રોગ છે અને કઈ દવા થશે, એમ સોઇલ હેલ્થ કાર્ડ એવો આપણો જે જમીનનો રિપોર્ટ છે કે જેને જોઈને આપણે જાણી શકીએ છીએ કે આપણા જમીનની અંદર કયો પ્રકારના ન્યુટ્રિયન્ટ ઘટે છે અને ન્યુટ્રિયન્ટની કઈ રીતના આપણે સારવાર કરી શકીએ. હવે ખેડૂત મિત્રો, આપણે એ જાણીશું કે સોઇલ હેલ્થ કાર્ડની મદદથી આપણે ક્યાં ક્યાં પેરામીટર એટલે કે ક્યાં ક્યાં ડેટા છે આપણે મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડ છે એની મદદથી આપણે જે જમીનનો પીએચ એ સૌથી પહેલા આપણે જમીનનો પીએચ જાણી શકીએ છીએ. પીએચ આપને બતાવે છે કે તમારી જમીન છે એ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે. જો પીએચ વધારે હોય તો ઝિંક, આયરન અને અન્ય પોષક તત્વો છોડને યોગ્ય માત્રાની અંદર મળી રહેતા નથી. ત્યારબાદ જે બીજો પેરામીટર છે જે આપણે સોઇલ હેલ્થ કાર્ડની મદદથી જાણી શકીએ છીએ તેનું નામ છે ઈસી. ઈસી એટલે કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. આ જમીનમાં મીઠા અને ક્ષારનું પ્રમાણ બતાવે છે. જો તમારો ઈસી વધારે હોય તો છોડને પાણી અને પોષક તત્વો લેવામાં મુશ્કેલી પડે છે, એટલે એનો મતલબ તમારી જમીન જે છે એક ક્ષારીય જમીન છે. ત્યારબાદ સોઇલ હેલ્થ કાર્ડની મદદથી આપણે જમીનની અંદર કેટલા પ્રમાણમાં ઓર્ગેનિક કાર્બન આવેલો છે તે પણ જાણી શકીએ છીએ. ખેડૂત મિત્રો, જમીનમાં જેટલો વધુ ઓર્ગેનિક કાર્બન હશે તેટલી જમીન વધુ જીવંત રહેશે, પાણી રોકવાની ક્ષમતા વધશે, મૂળ મજબૂત બનશે અને ખાતરની કાર્યક્ષમતાની અંદર વધારો થશે. હવે ખેડૂત મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડની મદદથી જે મેઇન વસ્તુ આપણે જાણવાની છે કે જે આપણા જમીનની અંદર કેટલા પ્રકારની અંદર એનપીકે પોષક તત્વો રહેલા છે, તો તે પણ આપણે આ જે સોઇલ હેલ્થ કાર્ડની મદદથી જાણી શકીએ છીએ. જે આ સોઇલ હેલ્થ કાર્ડ છે એ જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ દર્શાવે છે. નાઇટ્રોજન જે છે એ લીલોતરી અને વૃદ્ધિ માટે જરૂરી છે, ફોસ્ફરસ મૂળના વિકાસ માટે જરૂરી છે અને પોટાશ ગુણવત્તા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે છોડની અંદર કાર્ય કરે છે. ત્યારબાદ સોઇલ હેલ્થ કાર્ડની મદદથી આપણે જમીનની અંદર કેટલા પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ આવેલા છે અને કેટલા પ્રમાણની અંદર આવેલા છે તે પણ આપણે જાણી શકીએ છીએ. ઝિંક, આયરન, બોરોન, મેંગેનીઝ જેવા સૂક્ષ્મ તત્વો પણ આપણે સોઇલ હેલ્થ કાર્ડમાં જોઈ શકીએ છીએ. ઘણા ખેડૂત મિત્રો માત્ર એનપીકે પાછળ દોડે છે, પરંતુ હકીકતમાં ઉત્પાદન ઘટવાનું મુખ્ય કારણ ઘણીવાર ઝિંક અને બોરોન જેવા જે સૂક્ષ્મ પોષક તત્વો છે તે પણ હોઈ શકે છે. ખેડૂત મિત્રો, મહત્વની વાત, સોઇલ હેલ્થ કાર્ડ તમે ક્યાંથી મેળવશો? તમારા નજીકના કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટી અથવા તો સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં જમીનનો નમૂનો આપીને તમે સોઇલ હેલ્થ કાર્ડ મેળવી શકશો. ખેડૂત મિત્રો, આજના સમયમાં સફળ ખેતીનું રહસ્ય માત્ર ખાતર નાખવામાં નથી, પરંતુ જમીનને સમજવામાં છે. જમીન શું માગે છે એ જાણ્યા વગર ખાતર નાખવું એટલે આંખ બંધ કરીને દવા આપવી એની જેવું કામ છે. તેથી દર 2 થી 3 વર્ષે જમીનની ચકાસણી કરો અને સોઇલ હેલ્થ કાર્ડ બનાવો. યાદ રાખજો, સારી જમીન, સારો પાક, સારી આવક. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ખેડૂત મિત્રોને શેર કરજો અને ખેતીની આવી જ વૈજ્ઞાનિક માહિતી માટે ટેકનિકલ ખેડૂતજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય